હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ખારી બુંદી। એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે। ઘરની સામગ્રીમાંથી યુઝ કરીને આપણે ફરસાણવાળાના દુકાન જેવી જ ઘરે બુંદી તૈયાર કરીશું। આ એકદમ ઓછા સમયમાં બનાવી શકાય છે। આ ખારી બુંદી એકવાર બનાવીને તમે 15 થી 20 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો। તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી। ખારી બુંદી બનાવવા માટે અહીંયા મેં 2 વાટકા ચણાનો લોટ લીધો છે, તેને ચારી લઈએ। કોઈ પણ રેસીપી બનાવો તો ચણાના લોટને ચારીને લેવો ખૂબ જ જરૂરી હોય છે। તો આ ચણાના લોટને આપણે ચારીને લીધો છે। તેમાં અડધી ચમચી હળદર એડ કરીશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું। બેટર બનાવવા માટે 1 ગ્લાસ પાણી લીધું છે। જરૂર પૂરતું પાણી ઉમેરીને બેટર બનાવી લઈએ। આ રીતના બેટર બનાવવાનું છે। તેમાં ચપટી જેટલો બેકિંગ સોડા ઉમેરીને સારી રીતના મિક્સ કરી લઈએ। તો આ બુંદી બનાવવા માટે બેટર તૈયાર છે। આપણે તેલ ગરમ થવા રાખી દીધું હતું। થોડો લોટ તેલમાં ઉમેરીને જોઈએ તો આ તેલ આપણું સરસ રીતના ગરમ થઈ ગયું છે। બુંદી બનાવવા માટે મેં આ રીતના નાનો જારો લીધો છે। આ રીતના કડાઈ ઉપર જારો રાખીને તેમાં બેટર એડ કરીશું। જારામાં આવે એટલું જ બેટર એડ કરવાનું છે। જારાને થોડો આ રીતના અધર રાખવાનો છે અને પછી તેની જાતે જ બુંદી તેલમાં પડશે। તેલમાં તમે જોઈ શકો છો કે મોતીના દાણા જેવી એક સરખી બુંદી બનીને તૈયાર થઈ જાય છે। બુંદીને કન્ટિન્યુ હલાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તરી લઈએ। જ્યારે બુંદી પાડો ત્યારે જારાને ધોઈને સાફ કરીને જ લેવાનો। લોટવાળા જારાને કપડાથી લૂછી લ્યો તોય ચાલે। આ બુંદી તરાઈ ગઈ છે, હવે તેને તેલમાંથી બહાર કાઢી લઈએ। બાકીની બધી જ બુંદી આ રીતના તૈયાર કરી લઈશું। તો આ તમે જોઈ શકો છો એકદમ મોતીના દાણા જેવી બુંદી બનીને તૈયાર થઈ છે। 2 મીડિયમ સાઇઝના વાટકા લોટમાંથી આટલી બુંદી બનીને તૈયાર થઈ છે। ઘરે બનાવેલી બુંદી પણ એકદમ ફરસાણવાળાની દુકાન જેવી જ બનીને તૈયાર થઈ છે। ફૂલ ક્રિસ્પી અને ટેસ્ટી ફૂલ બનીને તૈયાર થઈ છે। જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને વધારેમાં વધારે શેર કરો। થેન્ક યુ ફોર વોચિંગ।